ગુજરાતના રાજકીય નકશા પર આજે એક ઐતિહાસિક દિવસ છે। ગાંધી જયંતિ અને વિજયાદશમીના શુભ સંયોગે વાવ થરાદ નવા જિલ્લાનો સત્તાવાર રીતે શુભારંભ કરવામાં આવ્યો છે। થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે નવીન કલેક્ટર કચેરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂરી કરીને વાવ થરાદ જિલ્લાનું નવું નિર્માણ કરવામાં આવ્યું છે। આજે 2 ઓક્ટોબરે સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાય સાથે જિલ્લા કચેરીઓની શરૂઆત થઈ છે। થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રિબિન કાપીને નવીન કલેક્ટર કચેરીનો શુભારંભ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની અન્ય કચેરીઓ પણ અસ્તિત્વમાં આવી હતી। નવા જિલ્લાના કલેક્ટર તરીકે જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચિંતન જે તેરૈયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો। આ પ્રસંગે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ, ડીડીઓ એમ.જે. પટેલ અને એસપી પ્રશાંત સુંબે પણ ઉપસ્થિત રહ્યા હતા। મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવા 2 તાલુકા ઢીમા અને રાહનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ જિલ્લામાં 2 નગરપાલિકા, 416 ગામડા અને 9,78,840 જેટલી વસ્તીનો સમાવેશ થાય છે। આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું। હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું। આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હળાદ તાલુકો અને રા તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે। હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની પણ એડહોક નિમણૂક આજે કરી છે। આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો વતી, આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો વતી, તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપનું રહ્યું છે કે રૂરલ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય, એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે। એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર 1 જિલ્લો અને 17 તાલુકાઓનું આજે લોકોના હિત માટે, લોકોને નજીકતા પડે, સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે। એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે, સાથે સાથે 2 તાલુકા પણ અહીંયા આગળ પ્રાપ્ત થયા છે। આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રી શ્રી ઓન ધી સ્પોટ આદરણીય કલેક્ટર શ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આદરણીય એસપી શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે। ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકહિત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબનો અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું। એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય, આખો દિવસ એનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય। આદરણીય શંકરભાઈ સાહેબની કેટલા ટાઈમથી માગણી હતી, એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય। મને પણ ખ્યાલ છે ઘણી બધી ફેર સાહેબ ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય, એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારીશ્રીઓ ચાર્જ સંભાળી લીધું છે, હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વતી
સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે, એમની ટીમ છે, ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે. સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે. હજી ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું. આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ, સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ ગઈ. સાહેબ, વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે. બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કયું હશે? સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે જે કીધું તે મંજૂર થઈ ગઈ છે. ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે 25,000થી વધારે લોકોને રોજગારી અહીં પ્રાપ્ત થવાની. વાવ થરાદ જિલ્લાનું જ્યારે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે હું ખૂબ ખુશી અનુભવું છું. તેમજ વાવ થરાદ જિલ્લાની તમામ પ્રજા આ ખૂબ ખુશી અનુભવે છે. અહીંયા મુખ્યમંત્રી શ્રી આવી અને પૂર્વમાં પણ અમારે ત્યાં વાત થઈ હતી એના પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ, જેમની પ્રેરણાથી, જેમના સહયોગથી અત્યારે વાવ થરાદ જિલ્લાનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે ખૂબ આ પ્રજા ખૂબ રાજી છે અને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. તમામ પ્રજા ખૂબ ખુશીની લહેર છે અને આ જિલ્લાનો વેગ મળશે અને વેગવંતો વિકાસના પંથે આગળ વધશે. એ એમનો ખૂબ ગુજરાત સરકારનો ખૂબ આભારી છીએ. વર્ષોથી આ સરહદી વિસ્તારના લોકો આ જિલ્લાની માંગણી કરી રહ્યા હતા. આજે અમારી માંગણી પૂરી થઈ છે. અમે રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ અમારા માટે ઉત્સવનો દિવસ છે. સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા થરાદ ખાતે મોટી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લાના શુભારંભની ઉજવણી કરી હતી. આ પ્રસંગે થરાદથી રાહ સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત જ્યારે રાહ જોવા નીકળ્યા ત્યારે ખોરડા, જેતડા, બોરુડો અને ખેંગારપુરા ગામના લોકોએ ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તો વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવતા સમગ્ર સરહદી વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ છવાયો છે.